વાપીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। ડુંગરી ફળિયામાં લાગેલી આગ અન્ય ગોડાઉનમાં પણ પ્રસરી હોવાનું સામે આવ્યું। કેમિકલ, પેપર, પ્લાસ્ટિકનો જથ્થો પણ હોવાથી આગ વધુ વિકરાળ બની હતી, જેમાં દુર્ઘટનામાં 12 જેટલા ગોડાઉન પણ બળીને ખાખ થઈ ગયા છે। 10 થી વધુ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો। તો વલસાડમાં આગની દુર્ઘટના સામે આવી છે। ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। વાપીમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું। ડુંગરી ફળિયામાં લાગેલી આગ અન્ય ગોડાઉનમાં પણ પ્રસરી હતી। કેમિકલ, પેપર, પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગ વધુ વિકરાળ બની હતી। સંવાદદાતા માનુ અમારી સાથે જોડાઈ ગયા છે। માનુ, વલસાડના વાપીની અંદર આગની ઘટના, શું હાલની અપડેટ? આથી આપણે જણાવવાનું કે જે આ ઘટના છે અતિશય ગંભીર ઘટના કહી શકાય, કારણ કે વાપીમાં આ આગની આ પ્રથમ ઘટના નથી, કારણ કે આ જે ગોડાઉન છે એ મોટાભાગે કાયદેસર ગોડાઉનો છે અને પાછા રહેણાંક વિસ્તારમાં છે। જે રીતે મળસ્કે આગ લાગી હતી, 10 થી વધારે ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી, કારણ કે મધરાતે જે આગ લાગી હતી એક ગોડાઉનમાં લાગેલી આગ અન્ય 10 લોકોને 10 જે ગોડાઉનમાં પ્રસરી હતી અને જે રીતે જે ગોડાઉનમાં જે માલ હતો એ વાપી કંપનીઓનો જે કેમિકલ હોય છે, ડ્રમ હોય છે કે આ પ્રકારે જે અતિશય સળગી શકે તેવા પદાર્થો અંદર રાખવામાં આવેલા અને તમામ ગેરકાયદેસર હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। જો કે 10 જેટલી ફાયરની ટીમે મહા મહેનતે આગ પર કાબુ તો મેળવાયો છે। હજી પણ કુલિંગની કામગીરી ચાલુ છે, પરંતુ છાસ વડે જે આગ લાગતી હોય છે તેના કારણે જે લોકોના જીવ છે અને તેમજ પ્રદૂષણ પણ વધારે ફેલાય છે। તો વલસાડ કલેક્ટર દ્વારા અગાઉ પણ જે રીતે જાહેરનામા કરવામાં આવે છે કે આવા ગોડાઉન પર કંટ્રોલ લાવવામાં આવે, પરંતુ હજી આ છેલ્લા 10 દિવસમાં બીજી આવી મોટી આગ લાગી છે, જેના કારણે લોકોને નુકસાન થઈ રહ્યું છે। જી આભાર માનવ સમગ્ર માહિતી આપવા બદલ।